વાર્તામાં ફેરવો, એક હાથી બનાવો, હાથીના કાનમાં જવાબનો એક ફકરો, બીજા કાનમાં બીજો ફકરો, પૂંછડીએ ત્રીજો ફકરો લટકતો હોય, ચાર પગમાં ચાર બીજા પાછા ફકરા હોય, અંબાડી એક પાછો ફકરો લટકતો હોય, દંશુલ ઉપર એક ફકરો લટકતો હોય. જો હું બોલીશ ને તમે પછી છેલ્લે પૂછો ને કે જય વસાવડાએ શું કીધું, તો કે હાથીની વાત કરતા હતા. જે વસ્તુ સીધી રીતે વિચિત્ર બનાવો. સ્ટાર ફોર્મ્યુલાનો પહેલો એસ છે એસ, સ્ટ્રેન્જ, વિચિત્ર. ટી ફોર થોટ. જે બાબતમાં તમે જાજો વિચાર કરો ને યાદ રહે. મોરારી બાપુ માનસ કેમ યાદ રહે? આટલા વર્ષોથી કથા કરે છે, પોથી રાખે, એક દિવસ મેં એને પાનું ખોલતા જોયા નથી પોથી. એક વખત એમણે એમ નથી કીધું કે આ ચોપાઈ ઉભો રહ્યું જરાક વાંચીને તમને કહું કે આ ચોપાઈમાં તુલસીદાસજી શું કહે છે. બચપણથી દાદાના ખોળામાં બેસીને આ જ વિચાર કર્યો છે. 65 વર્ષ એમાં કાઢ નાખ્યા. હવે એને યાદ ન કરવું પડે કે આ માનસથી કઈ જગ્યાએ કઈ ચોપાઈ શું કહે છે. જે બાબતમાં તમે ચિંતન કરો, મનન કરો, એ વસ્તુ તમને યાદ રહ્યા વગર રહે નહીં, યાદ રહે જ જાય. એ बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है, એમાં બહુ મૂંઝાવું નહીં. આજ પરીક્ષા છે, હવે બીજું શું પરીક્ષા છે? આજ પરીક્ષા છે કે અણધાર્યું જે થાય એમાં બહુ વિચલિત થયા વગર આપણું કામ ચાલુ રાખે. તો આપણે એની વાત કરતા હતા. એ ફોર એટ્રેક્ટિવ, આકર્ષક હોય ને યાદ રહી જાય. એટલે બધાને તૈયાર થવું હોય જન્મ દિવસે, લગ્નમાં, કે આપણે આકર્ષક દેખાય. આમાં મને યાદ રહી જવા જોઈએ. મોંઘા ભાવની સાડી લીધી હોય પણ કોઈ ઇન્સ્ટાગ્રામમાં લાઈક ન કરે તો આપણે બીજી વાર પહેરી આ તો ખોટા પૈસા ખર્ચાઈ ગયા, આમાં કોઈ 10 લાઈક ન આવી. તો આકર્ષક વસ્તુ યાદ રહી જાય. જવાબોને આકર્ષક કેમ બનાવવા? હવે 12મી તારીખ છે ને 27મી પરીક્ષા ચાલુ થાય છે, તો હું તમને ફોર્મ્યુલા આપું. રંગબેરંગી ડ્રોઈંગ પેપર લઈ આવો, રંગબેરંગી સ્કેચ પેનો લઈ આવો. જે વિષય અઘરો લાગતો હોય, જે પાઠ અઘરો લાગતો હોય, એના સમીકરણો, સૂત્રો, જવાબના ફકરાના ટાઇટલ આખું લખવાની જરૂર નથી. મેમરી માટેના પોઈન્ટ્સ, કી પોઈન્ટ્સ એ ડ્રોઈંગ પેપરમાં અંગ્રેજીમાં સરસ રંગબેરંગી લખી સ્ટીકર બનાવો, કાર્ડ બનાવો. બ્રશ કરતા હો ત્યાં ચોંટાડો, સૂતા હો ત્યાં રાખો, જમતા હો ત્યાં રાખો, દરવાજા પાસે રાખો, દફતર મૂકતા હો ત્યાં રાખો. તમારે ફરીથી લખવું કે વાંચવાની જરૂર નથી, રોજ નજર પડવી જોઈએ. એ એટ્રેક્ટિવ છે, કલરફુલ છે, એટલે તમારા મગજમાં એનું ખાનું બનતું જશે. જેમ તમે કબાટમાં આડેધડ સાડી ભરો કે કપડાં ભરો તો એ દરવાજો ખોલો નીચે પડે, ફ્રીજમાં આડેધડ ફ્રૂટ ભર્યા હોય દરવાજો ખોલો નીચે પડે, એમ મેમરીમાં આડેધડ નાખશો ને એ બધું નીચે પડશે. પણ ઘડી કરીને વ્યવસ્થિત ખાના પાડીને ગોઠવશો ને એ રહેશે. આપણે કેમ કલર મેમરીનો ઉપયોગ કરીએ રસોડામાં? બ્લુ ઢાંકણાવાળો ડબ્બો લઈ આવો, લીલા પૂંછાવાળી ચોપડી લઈ આવો. એ કલર મેમરી છે. કલરની મેમરી જુદી હોય, સાઉન્ડની મેમરી જુદી હોય. મોબાઈલનો એ ઉપયોગ કરો ને કે પોતાના જ અવાજમાં અઘરો લાગતો દાખલો, અઘરો લાગતો જવાબ છે એ બોલો અને પોતાના જ અવાજમાં કાને ઇયર પ્લગ ભરાવીને સાંભળો. પરીક્ષામાં જો એ આવશે ને તો તમારો અવાજ તમને સંભળાશે, કારણ કે ઓડિયો મેમરીના ખાના જુદું ખાનું કહ્યું. ઓલું કાર્ડ મેં હમણાં તમને કીધા એટ્રેક્ટિવ, કલર મેમરીના ખાનામાં જુદું ખાનું કહ્યું. અને આર ફોર રિપીટ. આ એકેય ન થાય ને તમારાથી તો રિપીટ કર્યા કરો, જ્યાં લગી આવડે નહીં ત્યાં લગી. આત્મવિશ્વાસ કોઈ એમેઝોન ઉપર મળતી વસ્તુ નથી, 500 ગ્રામ મંગાવીને તમે રાખી શકો. એ કોઈ લિંક નથી, ડાઉનલોડ કરો. આત્મવિશ્વાસ તો એવી વસ્તુ નથી, શિક્ષકો શું આપી શકે? હું હમણાં કહેતો હતો ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આત્મવિશ્વાસ આપી શકે, રસ આપી શકે અને પ્રેમ આપી શકે. 3 વસ્તુ શિક્ષકોએ આપવાની છે. પ્રેમ આપવાનો બાળકોને, રસ આપવાનો છે એને ભણવા માટેનો, બાકી તો એ પોતાનું કરી લેશે, રસ આપી દીધા પછી, અને આત્મવિશ્વાસ આપવાનો છે, ટકી રહેવાનો. અનુભવ હોય ને ત્યાં જ આત્મવિશ્વાસ આવે. જ્યાં અનુભવ જાજો ત્યાં આત્મવિશ્વાસ જાજો. જે બેનો રસોઈ કરતા હોય ને કહો કે આ પૂરી આટલી તળવાની છે, કે આ રોટલી આટલી મળવાની છે, ફૂલકા થવી જોઈએ, એ સિરિયલો જોતા જોતા ફોન ઉપર વાતો કરતા કરતા તમને ઉતારી દેશે. એનો અનુભવ છે. મેં મયુરભાઈને કીધું હતું કે મોડું વહેલું થાય તમે ચિંતા ન કરતા, હું તો સમયસર પહોંચી ગયો, પણ મેં કીધું હતું તમે સીધું માઇક આપી દેશો તો આપણે સીધી એન્ટ્રી કરીને શરૂ કરી દેશું. મારો આ અનુભવ છે, મારા આમાં ફૂલકા ઉતારવામાં વાંધો ન આવે. જે બાબતનો પ્રેક્ટિસ જાજી, જેનો એક્સપિરિયન્સ જાજો, આ બધા જો આ અમારા બધા સરસ થનગન કરતા નાચે છે ને તૈયાર થઈને બેઠા છે, એ લોકોને તમે નાચવાનું કહો તેમાં એને વાંધો નથી, પરીક્ષામાં વાંધો આવતો હોય છે, આમાં નહીં આવતો હોય. આમાં એની પ્રેક્ટિસ જાજી છે. અને આમાં યાદ રાખવું,
નાચવામાં એ જ લોકોના ફોટા જ વધારે પડે છે જે લોકો નાચતા નાચતા હસે છે. આ બધા તમે બધા મિત્રો યાદ રાખવાનું, નાચતા નાચતા સ્માઇલ કરે ને એનો ફોટો પાડે બધા. જિંદગીનું આવું જ છે, નાચવાનું તો છે, પરસેવો તો પાડવાનો જ છે, પગ તો દુખવાનો જ છે, થાક તો લાગવાનો જ છે, શ્વાસ તો ચડવાનો જ છે, પણ આ બધા આપણી મોજ ગુમાવવાની નહીં, આપણો આત્મવિશ્વાસ ગુમાવવાનો નહીં. સ્માઇલ કરવું તો કોઈક ફોટા પાડીને આગળ મૂકી દેશે, તો કોઈક આગળ વધારી દેશે. પ્રેક્ટિસનું બહુ મહત્વ છે. રિપીટેશન એટલે ગોખણપટ્ટી નહીં. ગોખણપટ્ટી વાળું તો તરત ભૂલાઈ જાય, અશ્મી બોલ થઈ જાય. પરીક્ષામાં આવી ભેગું ઓલું મહાત્મા ગાંધીનું ભાતમાં માખી થઈ જાય એવી હાલત થાય. બરોબર, ગોખેલું કોઈ નથી કહેતો, હું રિપીટ કરવાનું કહું છું. જો તમે વાંચો છો, સાંભળો છો, તૈયારીઓ આમ જ કરીએ ને આપણે, કોઈક બોલે ને આપણે સાંભળીએ અત્યારે જેમ સાંભળો છો, પછી ઘરે જઈને વાંચીએ, પણ પરીક્ષા લખીને દેવાની છે તો લખવું એ રિપીટેશન છે. જે ન આવડતું હોય લખવાની પ્રેક્ટિસ કરવાની, લખતા શીખો. બ્રુસલી નામનો કરાટેનો બહુ મોટો ચેમ્પિયન, અને એમ કહેવાતું, અને એવું બનેલું છે કે એકારે 20-20 જણાને એને એકલે હાથે પાડી દીધા. પછી તો ફિલ્મોમાં આવ્યો એટલે દુનિયા આખી ઓળખતી હતી. આ બ્રુસલીને કોઈક વાર એમ પૂછવામાં આવ્યું કે તમારી સામે એવો હરીફ આવે કે જેને કરાટેની 10,000 કિક આવડતી હોય, તો તમે એનો મુકાબલો કેવી રીતે કરો? એને જવાબ આપેલો કે મને એક જ કિક આવડે છે, મને 10,000 કિક આવડતી નથી, પણ હું એક જ સેકન્ડમાં મારા હરીફને હરાવી દઈશ, કારણ કે જે એક કિક મને આવડે છે ને એની પ્રેક્ટિસ હું રોજ 10,000 વખત કરું છું. પ્રેક્ટિસ રોજ 10,000 વખત જે કિક તમે પ્રેક્ટિસ કરી હોય ને, પછી આ માણસની તાકાત નથી કે એની સામે ટકી શકે.